ગુજરાતમાં હાલ તાપમાન 40 ડિગ્રીને પાર, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. પણ આ વચ્ચે આવી છે એવી ખબર કે તમને ચોંકાવી દેશે. શું આ વખતે મોન્સૂન સમય પહેલાં આવશે? શું એપ્રિલ મેમાં જ પડશે ભારે વરસાદ? અને સૌથી મોટો સવાલ, શું આ ખેડૂતો માટે ફાયદો કે નુકસાન? હવામાન નિષ્ણાતોની નવી આગાહી પ્રમાણે આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણ અલગ બની રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 18 થી 25 મે વચ્ચે જ મોન્સૂનની શરૂઆતના સંકેત મળી શકે છે. પણ થોભો વાત અહીં પૂરી નથી થતી. કારણ શું છે આ અચાનક બદલાવનું? અલ નીનોની અસર ઘટી રહી છે અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે વરસાદ વહેલો પણ આવી શકે અને અનિયમિત પણ રહી શકે. અને હવે સૌથી મોટો ટ્વિસ્ટ, 28 એપ્રિલથી મે મધ્ય સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન, વીજળી અને અચાનક વરસાદની શક્યતા. એનો અર્થ શું? ગરમીમાં રાહત મળશે, પણ ખેડૂત માટે પાકને નુકસાનનું જોખમ પણ ઊભું થશે. અને આગળ શું થશે? જૂન અને ઓગસ્ટ વચ્ચે સારો વરસાદ થવાની આશા, પણ શરૂઆતમાં વરસાદ થોડો અનિયમિત રહી શકે છે. એટલે સાવધાન, આ માત્ર વરસાદની ખુશખબર નથી, આ છે એક બદલાતું હવામાન જે ગુજરાત માટે નવા પડકાર લઈને આવી રહ્યું છે. તો તમે શું માનો છો? આ વરસાદ ખુશી લાવશે કે મુશ્કેલી? કોમેન્ટમાં જરૂર લખજો. અને આવી જ અપડેટ માટે જોડાયેલા રહો, કારણ કે હવામાન હવે સામાન્ય નથી રહ્યું.